નગર નજીક આવેલ પાલના સવાઈનગર ગામમાં જમીનમાં ભાગ મામલે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી હતી. પાલના સવાઈનગર ગામમાં રહેતા બટુક તળશીભાઈ પરમારને વારસાઈમાં મળેલી 43 વીઘા ખેતીની જમીનમાં તેના મોટા પુત્ર મુકેશ બટુકભાઈ પરમારને ભાગ જોતો હોય ગઈકાલે સાંજના સમયે બટુકભાઈ અને તેનો નાનો પુત્ર ચંદુભાઈ ઘરે હાજર હતા. ત્યારે મુકેશે ઘરે આવી મને મારી જમીનનો ભાગ આપી દો, મારે જમીન વેચી નાખવી છે તેમ કહી તેના પિતા અને નાના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં મુકેશ બટુકભાઈ પરમારે ઉશ્કેરાઈ જઈ તેના નાના ભાઈ ચંદુભાઈના માથાના ભાગે અને હાથ ઉપર ધારિયાના ઘા ઝીકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત ચંદુભાઈને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યાના બનાવ અંગે બટુક તળશીભાઈ પરમારે તેના પુત્ર મુકેશ પરમાર વિરુદ્ધ વેળાવદર બાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સવાઈનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક સગા ભાઈએ એક જમીનની મેટરને લઈ અને માથાકૂટ ચાલતી હતી. તેમાં જે મોટો ભાઈ જે છે મુકેશ, તેણે ધારિયાનો ઘા તેના નાના ભાઈ ચંદુભાઈને મારેલ. ત્યારબાદ તેના પિતાશ્રી જે છે બટુકભાઈ વચ્ચે આવી ગયેલા અને આ તીક્ષ્ણ હથિયારને હિસાબે તેને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું. આ કામે પોલીસ દ્વારા તેના પિતાશ્રીની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે આરોપી જે છે મુકેશ, તેને અટક કરવાની ગતિવિધિ હાલમાં ચાલુ છે.